जय श्री कृष्ण वैष्णव। श्री हरिरायजी रचित ग्रंथ सहस्त्र श्लोकी सेवा भावनाમાં આપણે માનસી સેવા અનોસરની લીલાના દર્શન કર્યા. હવે પ્રભુ વ્રજભક્તોએ સિદ્ધ કરેલી કુંજમાં કેવી રીતે પ્રવેશ કરે છે તેના દર્શન કરીએ. પ્રભુ વનમાં ગોચારણ કરતા હતા. ત્યાં પોતાના ભક્તના વિરહનું સ્મરણ થતાં ગાયોને સોંપીને નિકુંજમાં પધાર્યા. દરેક નિકુંજમાં જુદું જુદું સ્વરૂપ ધરીને પ્રવેશ કરીને સ્વરૂપાનંદનું દાન કર્યું. તે 8 શ્લોકથી કહે છે. ત્યારે ગોપો અને ગાયોથી વીંટળાયેલા ગાયો ચરાવતા મુરલિકાનો મધુર નાદ કરતા પ્રભુ દ્રષ્ટિથી વન જોવા લાગ્યા. ઉદ્બુદ્ધ રસના ભાવથી ભરપૂર થયા. શ્રી સ્વામિનીના ભાવની ભાવના કરવા લાગ્યા. પુષ્કળ ઘાસવાળા પ્રદેશમાં પોતાના ગોપોને ગાયો ચરાવવા મોકલ્યા અને કૃષ્ણ એકલા શ્રી સ્વામિનીના વૃંદમાં ગયા. સન્મુખ આવતા મધ્યસ્થ ગોપીએ ભગવાનના ચરણ સ્પર્શ કર્યા અને ભગવાને તે ગોપીએ કહેલી વાત ધ્યાન દઈને સાંભળી. ગોપીની આરતીનું શ્રવણ કરવાથી તેનો આરતી સહિત ભાવ સાંભળીને પોતે પણ દુઃખિત હૃદયવાળા થયા. તેના સ્વરૂપનું શ્રવણ કરવાને ઉત્કંઠાવાળા તેની અવસ્થાનો વિચાર કરતા, મનમાં તેના સંગની ભાવના કરતા કામ કેલી આપવાવાળા પ્રભુ લીલાથી પરવશ થયા. અનુસંધાન રહિત થયા. પ્રમત્ત થઈને માર્ગમાં પડતા હતા ત્યારે સખીએ તેમનો હસ્તકમલ પકડી રાખ્યો. આ પ્રમાણે નિકુંજ ભવનના દ્વારમાં પધાર્યા. સર્વ નિકુંજોમાં જુદા જુદા રૂપો ધરી દરેક નિકુંજમાં સ્થિતિ કરી. ત્યાં પ્રભુએ પોતાના ગોપીજનને વિશેષ રીતે સ્વરૂપાનંદનું દાન કર્યું અને કૃપાથી શ્રુતિ અને બ્રહ્મા વગેરેને અગોચર લીલા કરી. આ લીલાનું સ્મરણ કરવાની અને તેનું વર્ણન કરવાની મારામાં બિલકુલ યોગ્યતા નથી. તેથી મેં સંક્ષેપમાં જ કહી છે. સત્પુરુષોને તો તે સર્વે એની મેળે જ સ્ફુરે છે. નિકુંજની બહાર જે સખીઓ બેઠી છે તેઓ પ્રભુની નિકુંજની કથા કરતા સમય વ્યતીત કરે છે અને તેમને પણ પોતાના સંચિત ભાવથી સંગમનો અનુભવ થાય છે. તેનું 1.5 શ્લોકથી વર્ણન કરે છે. અને જે ગોપી વ્રજમાં તે પણ પ્રભુના અનોસરની વનની લીલાનું ગાન કરતી વિરહની વ્યથા દૂર કરે છે તેને પણ અંતરરમણનો અનુભવ થાય છે. તેનું વર્ણન 24.5 શ્લોકથી હરિરાયજી કરે છે. ત્યારે તે નિકુંજની બહાર રહેલી સખીઓ ફરીથી નિકુંજની તે કથાઓનું વર્ણન કરતા આદરથી પોતાના સમય વ્યતીત કરવા લાગ્યા. તેમને વ્રજાધીશના સંગમનો અનુભવ પોતાના સંચિત ભાવથી થયો. તેમજ વ્રજમાં રહેલા ગોપિકાઓ વિયોગમાં પ્રભુના ગુણગાન કરવા લાગ્યા. હે સખી, વામ હસ્ત પર વામ કપોલ ધારણ કરીને ભ્રમરને નચાવતા હરિ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે દેવતાની સ્ત્રીઓ મોહિત થઈ જાય છે. તે સમયે વેણુનાદથી ગાયોના ટોળે ટોળા મોહિત થયા. તેમના મુખમાં દાંતથી અડધો ચાવેલો કોળિયો રહ્યો અને તે ગાયો જાણે ચિત્રામણમાં ચિત્રી હોય એવી થઈ ગઈ. તે પ્રમાણે મયુરપિચ્છનો મુગટ ધરીને મલ્લવેશની કાંતિથી પ્રભુ જ્યારે વેણુનાદ કરે ત્યારે નદીઓ સ્તબ્ધ થાય છે. તે જ પ્રમાણે વૃક્ષો મધુધારાની વર્ષા કરે છે. લતાઓએ પોતાના હૃદયમાં રહેલા ભગવદ રૂપને પ્રગટ કર્યું. શ્રી ગિરિરાજ પર સ્થિત પ્રભુએ પોતાને અતિ પ્રિય ગાયોને વેણુનાદથી બોલાવી ત્યારે ત્યાંના વૃક્ષો પ્રેમથી આનંદયુક્ત શરીરવાળા થયા અને પુષ્પપત્ર ફલ તેમાંથી બહાર પ્રગટ થયા. વનમાલાની દિવ્ય ગંધથી તુલસીના મધુથી મદવાળા ભ્રમર આપની પાછળ પાછળ નિત્ય કુંજન કરતા કરતા જતા હતા અને હરિવચનમાં તેમને આદર આપતા. ત્યારે પક્ષીઓ મુનિરૂપ થઈ ગયા, નેત્ર મીંચી દીધા, શ્રવણ કરવાને મૌન ધારણ કર્યું, નિકટમાં સ્થિતિ કરી. તે જ પ્રમાણે ગિરિની ટોચ ઉપર ઊભા રહેલા પ્રિયતમ
પ્રભુના મુખથી વગાડેલી વેણુનાદને શ્રવણ કરીને મેઘોએ ભગવાન ઉપર છાયા કરી, પોતાના સર્વસ્વરૂપ જલથી વર્ષા કરી. તે જ પ્રમાણે બ્રહ્માદિ દેવતાઓ વેણુનાદ શ્રવણ કરીને પોતાના મનથી પ્રભુની લીલા તથા વેણુનાદની ગતિ નહીં જાણવાથી મસ્તક નમાવીને મૂર્છિત થઈ ગયા. વ્રજની ભૂમિઓમાં શ્રેષ્ઠ વૃષભની માફક સકામ ગતિ કરતા પ્રભુના દર્શનથી અમે સ્મરણ રહિત થઈ ગયા અને વૃક્ષના જેવી સ્તબ્ધ ગતિને પ્રાપ્ત થયા. હસ્તકમલમાં રહેલી મણિમાલાથી પોતાની ગાયોને ભગવાન ગણે છે. દિવ્ય સુગંધયુક્ત તુલસીમાલાને ઉરસ્થલ પર પોતે ધારણ કરી છે. ગોપના ખભા ઉપર મૂકેલા બંને હસ્તની સ્થિતિથી પોતાના ચરિત્રનું સૂચન કરે છે અને ગાન કરવાથી મુરલીના નાદથી અમારા ચિત્ત ઠગાઈ ગયા. કુંદ પુષ્પની માલાઓ વડે ગોપ વેશ ધરીને ગોપોની સાથે દર્શન દઈને પ્રભુ હરણીઓને ઘર છોડાવી દીધા, પોતાની ઉપાસિકાઓ બનાવી દીધી. વિશેષ કરીને ગોધન સહિત યમુનાના તટ ઉપર સ્નેહીઓની સાથે નર્મ ક્રીડા કરતા પ્રભુએ ઉપદેવ ગંધર્વો જે પોતાના હાથમાં ભેટ લઈને વાદ્ય ગીત સંગીત સહિત બંદીજન ત્યાં આવ્યા, પોતાના પ્રભાવથી પોતાના પરિવાર રૂપ બનાવી દીધા. શ્રી ગિરિરાજજીને ધારણ કરનાર વ્રજની ગાયો પર વાત્સલ્ય ભાવવાળા પ્રભુ સર્વે ગોધનને લઈને વનમાંથી ઘેર પધારતા હતા. ત્યારે રસ્તામાં વૃદ્ધ પુરુષો પણ ભગવાનના ચરણકમલને નમસ્કાર કરતા. પોતાના ભક્તના નેત્રને અત્યંત આનંદોત્સવ કરાવવા પ્રભુ સંધ્યા સમયે પોતાના ચરિત્રનું ગાન કરતા ગોપ બાલકો સહિત પધારતા હતા. જ્યારે ગોરજથી કેશ વ્યાપ્ત થઈ ગયા હતા, પોતાના સુહૃદયોના મનોરથ પૂર્ણ કરવાને તેમણે વેણુ વગાડતા વ્રજમાં આણતા હતા. ત્યારે વેણુનાદના રસના પોતે હોવાથી પોતે જ તે રસથી મોહિત થયા. શ્રી સ્વામિનીના દર્શનના આનંદથી ભગવાનના લોચન મદથી ઘૃણાયમાન થઈ ગયા. પોતે જો કે સ્વલ્પ માન દેવાવાળા છે, તો પણ રસના આધિક્યથી બહુમાન દેવા લાગ્યા. વ્રજમાં પધારતા પ્રત્યેક ચરણ ભક્તના અંતઃકરણમાં જ કંઈક માન રહ્યું હતું તેનું ખંડન કરવા લાગ્યું. પ્રસ્વેદથી તથા સુવર્ણના કુંડલના પ્રકાશથી બોરના જેવું કંઈક લાલ વદન પ્રભુનું થઈ રહ્યું. તે કુંડલના પ્રકાશથી ગંડસ્થલ શોભી રહ્યું. યાદવોના રાજા ગજની ચાલથી જેમ ચંદ્રમા રાત્રિને કૃતાર્થ કરવા પધારે તેમ કૃતાર્થ કરવા પધાર્યા. સાયંકાલે પાછા પધારેલા પ્રભુ વ્રજભક્તોના તાપ દૂર કરી વેણુનાદ કરવામાં પરાયણ છે. વેણુના રસને પોતે જાણતા છતાં પોતે જ તેમાં મોહિત થયા. આ પ્રકારની અનંત લીલાના વેણુગાનથી ગોપીઓ પોતાના અંતર્ભાવથી ભાવાત્મક સ્વરૂપને હૃદયમાં પ્રાપ્ત કરીને દિવસમાં પણ વિયોગમાં પ્રિયનો સંગ આ પ્રમાણે પ્રાપ્ત કરીને આંતરરમણ કરે છે. એમ સંધ્યા પર્યંત એમના ભાવની ભાવના નિત્ય કરતા રહેવી. પછી જ્યારે 6 ઘડી દિવસ બાકી રહે ત્યારે નિકુંજમાં પોઢેલા પ્રભુને જગાડવાની તથા ઉત્થાપન ભોગ આરોગવાની પ્રાર્થના સખીઓ કરે છે. ત્યારે પ્રભુ જાગીને શ્રી ગિરિરાજ ઉપર પધારે છે અને ફળ ફૂલ વગેરે આરોગે. તે સમયની પ્રભુની સ્થિતિ, તેમણે કરેલી લીલાનું વર્ણન 27 શ્લોકથી હરિરાયજી કરે છે. પછી જ્યારે 6 ઘડી દિવસ બાકી રહ્યો ત્યારે સખીઓનું યુથ કુંજ ભવનના કમાડ આગળ આવીને ઊભું રહ્યું. પ્રભુની લીલાઓનું નિરૂપણ કરીને વ્રજપતિને જગાડવા લાગ્યા. હે રાધિકા કાંત, આપને જાગવાનો સમય થયો છે. ગાયો સહિત ગોપાલો વ્રજમાં જવાને માટે આપની રાહ જુએ છે. હે સ્વામિનીને દર્શનના આનંદરૂપ, હે સ્વામિની સહ સ્થિતિ કરનાર, મુખ ઉપર છૂટા કેશથી શોભતા હે નખચંદ્ર કલંકિત પ્રભુ, હે અંજનથી શોભતા અધરવાળા પ્રભુ, હે કપલદ્વય પર ચક્રાકારવાળા પ્રભુ,
હે હાસ્યયુક્ત વદન કમલવાળા પ્રભુ, હે પ્રિયાધર પિપાસક, હે વિપરીત રસથી પ્રાપ્ત સ્વામિનીના શૃંગારની શોભાવાળા પ્રભુ, હે કેસરથી રંગાયેલા હૃદયવાળા, નખક્ષતથી ચિત્રાયેલા તૂટેલા મોતી અને મણિના હારથી શોભતા અંગવાળા, આપના શ્રી સ્વામિનીના યુથની ભુજાઓથી આલિંગિત કંઠવાળા પ્રભુ, હે ગોપીશ, હે ગોધનના અધીશ, હે ગોવર્ધનધર, ગોવર્ધન ઉપર પુલિંદિનીઓની સાથે સખી વૃંદ આવીને શ્રમ લઈને કંદ આદિક અને વનના ફળ દાડમ, બોર, કેળા, કસેરું, કાકડી, ખરબૂજા, જસીરી, ફાલસા, પીલું, જાંબુ, નારંગી, કેળા, કેરી અને બીજા ફળો લાવીને નમ્રતાથી આપની રાહ જુએ છે. તેથી આપે તેમનો મનોરથ પૂર્ણ કરવો જોઈએ. આ પ્રમાણે સખીજનો ઘણા ભાવથી કહેવા લાગ્યા. ત્યારે શ્રી ગોકુલેશ્વર તેમના પ્રણયથી વ્યાકુલ થઈને સ્વામિનીઓ સહિત ઉઠ્યા. પ્રભુના નેત્ર લાલ ગુમ થઈ રહ્યા છે. શયનને લીધે નેત્રમાં આળસ છે. આભરણ શિથિલ થઈ ગયા છે અને સર્વ અંગ શિથિલ થયું છે. વાણી ઘણી ખરી ભાંગી તૂટી છે. અધરમાંથી અમૃત જેવો રસ શ્રવે છે. ઊંચે સ્વરથી ઉત્કંઠાથી ગાતા ગોપીજનના કંઠ ઉપર પોતે હસ્ત ધર્યા છે. ધીરે ધીરે ચરણ ધરે છે. ગજરાજની સમાન ચાલ છે. કેસરથી લાલ થયેલી ચોડાયેલી વનમાલાથી પોતે સારી રીતે શોભે છે. વનમાલાના મધુનું પાન કરનાર ભ્રમરોને કુંજનથી વારંવાર આદર આપે છે. તેની સુગંધ લેતા પોતાનો કામદેવ ઉદ્દીપન થાય છે. શ્રી સ્વામિનીના બંને હાથ ઉપર પોતાના હસ્તકમલ રાખ્યા છે. રસના અતિશયથી સંમોહિત થઈને અનુસંધાન વિનાના પોતે થઈ ગયા. શ્રી સ્વામિનીના મુખચંદ્રનું દર્શન કરવા આપના નેત્રકમલ ચકોર બની ગયા. રસાસક્તિને વશ થઈને પોતાના ભક્તને આધીન ગતિ કરે છે. આ પ્રમાણે વિશેષતાથી નિજજનના હૃદયને સંતોષ આપનારી લીલા પરસ્પર માર્ગમાં કરતા કુંજ દ્વાર આગળ આવ્યા. પોતાના ભાવથી ભાવિત અનંત સામગ્રી સહિત પોતે છે. પ્રિય પોતાની સ્વામિનીના યુથ સહિત છે. સર્વના નેત્રને આનંદ આપે છે. લીલાથી પરવશ થયેલા શ્રી કૃષ્ણને સખીઓએ જોયા ત્યારે પોતાના હૃદયના આનંદના દૂતોરૂપી કટાક્ષો વડે શ્રી હરિને આનંદ આપ્યો. ત્યારે આનંદના વિધાન હરિ પોતે પણ આનંદ આપતા અત્યંત શોભવા લાગ્યા. એટલામાં પુલિંદિનીઓએ જલ્દી આવીને હરિદાસ ગોવર્ધને સમર્પણ કરેલા સર્વ ઉત્તમ પદાર્થો, કંદમૂલ, ફળ વગેરે પ્રભુની સમીપ મૂક્યા. પોતે કંઈક દૂર ઊભા રહ્યા અને સુંદર મંદ હાસ્યવાળું લીલાથી વિલાસયુક્ત દ્રષ્ટિવાળું વ્રજનાથનું મુખકમલ જોવા લાગ્યા. પોતાની પ્રભુના સંબંધની અયોગ્યતાની ભાવના કરવા લાગ્યા. વિરહથી આતુર થઈ ગયા. દેહ ધર્મ ભૂલી ગયા અને ચિત્રપ્રાય થઈને ઊભા રહ્યા. વ્રજનાથે પણ ત્યાંના સર્વ જંગમ પદાર્થને પોતાના નેત્રથી શીતળ કર્યા અને સ્વામિનીના યુથ સહિત સર્વ સામગ્રી પોતે ફલરૂપ હોવાથી સર્વ ફલ પોતાનામાં છે. ફલરૂપ યુક્ત હોય પોતે જ ફલ છે છતાં ફલોનો ફલરૂપે અંગીકાર કર્યો. હરિદાસને ફલ આપનાર પ્રભુ પોતે ફળ આરોગ્યા. પછી પોતે ગોપાલો તથા ગાયોના સમૂહમાં પધાર્યા. વ્રજમાં જવાનો વિચાર સખીઓની સાથે કર્યો અને અનવસરના વિયોગની વ્રજસ્થ ભક્તની દશા, તેમાં પ્રભુનું મમત્વ અને ભક્તાધીનપણું પોતે પ્રગટ કરતા વ્રજ તરફ જવા લાગ્યા. તે લીલાનું વર્ણન હરિરાયજી આગળ કરે છે. પછી એકદમ ઉઠીને ગોપો અને ગાયોની સાથે થઈ ગયા. બાળકોને કહેવા લાગ્યા કે સંધ્યાનો સમય થઈ ગયો છે. ગાયોને હવે વ્રજમાં લઈ જવી જોઈએ. વાછરડાઓ વાટ જુએ છે. અમારી બંને માતાઓ ઘરમાં આકુળ વ્યાકુળ થઈને અમારી વાટ જુએ છે. ગોષ્ઠમાં રહેલા ગોપીજન પોતપોતાના ભાવથી મારી સાથે આંતરરમણ કરતા મતપરાયણ થઈને
ટોળે વળીને મારા ગુણ ગાય છે. પોતાના ઘરની બધી ક્રિયાઓનો તેમણે ત્યાગ કર્યો. મારા ગુણગાનમાં જ તેમનું મન થઈ ગયું છે. વૈરાગ્યની દશા તેમને પ્રાપ્ત થઈ છે અને મારી રાહ જોયા કરે છે. લોકની શરમનો ત્યાગ કર્યો છે. નિત્ય મારી કૃપાની ભાવના કર્યા કરે છે. અત્યંત દીન થઈ ગયા છે. હવે તેમની ધીરજ રહી નથી. આતુરતાથી મારી વાટ જુએ છે. મારા ગુણોના ધ્યાનમાં જ એમનું મન લાગી રહ્યું છે. મારા વિયોગના ક્લેશથી એમના શરીર સુકાઈ ગયા છે અને દિવસે પણ મારી લીલાના ભાવને પ્રાપ્ત થઈને જ આનંદ માને છે. મારા વાક્યનું સ્મરણ કરતાં, મારા આવવાના સમયનું સ્મરણ કરતાં મારા વિના દિગ્મૂઢ થઈ ગયા તેમ વારંવાર મૂર્છિત થવા લાગ્યા છે. વનમાંથી પાછા આવવાના માર્ગમાં પોતાના નેત્રકમલ લાગી રહ્યા છે. એ અતિ ઉત્તમ શ્રુતિઓ વેણુના જ શ્રવણ કરવામાં પરાયણ થઈને કાન ધરી રાખે છે. સંધ્યાકાલે ગાયો સહિત વનમાંથી હું આવું તેની ભાવના નિરંતર કર્યા કરે છે. એ ગોપીજનો ખિન્ન થઈને વિરહથી છિન્ન ભિન્ન થઈ રહ્યા છે. તેઓ વ્રજમાં છે તો પણ એમનું ચિત્ત મારી પાછળ લાગી રહ્યું છે. મારી ક્રીડા એ જ એમનું ધન છે. મારા વિરહ દુઃખથી દુઃખિત છે. જેમ તેમ કરીને પ્રાણ ધારણ કરી રહ્યા છે. હે શ્રીદામા, મારી પાસે જલ્દી આવ. તું અંતરંગ છે, તેથી મારા મનની વાત કહું છું, તે ધ્યાન દઈને સાંભળ. રાધા મારા હૃદયનો આધાર છે. રાધા મારા પ્રાણનું જીવન છે. રાધા મારા નયનનો શૃંગાર છે. રાધા મારા જન્મનું ફળ છે. રાધા મારું સર્વસ્વ છે. રાધા મારા મસ્તકનું ભૂષણ છે. રાધા જ મારી દ્રષ્ટિનું રૂપ છે અને મારા કાનનો શબ્દ છે. મારી નાસિકાનો ગંધ પણ એ જ છે. મારી જીહવાનો રસ પણ એ છે. મારી ત્વચાનો સ્પર્શ પણ એ છે. મારા સર્વ વિષયો રૂપ એ જ છે. મારી બહાર એ છે, મારી અંદર પણ એ છે. મારી આગળ અને પાછળ એ જ છે. ચાલતા, ઊભા રહેતા, શયન કરતા એ જ છે. સ્વપ્નમાં પણ હું એને જ જોઉં છું. સુષુપ્તિમાં એનામાં જ હું લીન થાઉં છું. હે મિત્ર, હું જાગતો હોઉં ત્યારે પણ મારી આંખ આગળથી એ દૂર થતી જ નથી. ભોજન કરતી વખતે પણ એ પ્રમાણે એ જ મારી પાસે આવીને ઊભી રહે છે. હે મિત્ર, બહુ શું કહું. જે મારા મુખ કમલમાં હું મૂકું છું તે સર્વે એના અધરામૃત જેવું સ્વાદવાળું થઈ જાય છે. હે સખા, એના અધરામૃત વિનાની બીજી વસ્તુનો ભોગ કરવો મને રુચિકર લાગતો નથી. એના વિરહમાં હું ઘરમાં કેમ રહી શકું અને વનમાં પણ કેવી રીતે જઉં? એના વિરહમાં મનમાં જઈ શકાતું નથી, ઘરમાં રહી શકાતું નથી. એમાં બીજું કંઈ કારણ નથી. હે મિત્ર, રાધાના અધરામૃતનું સેવન કરવું એ જ મારું જીવન છે. ત્રણેય લોકમાં જેના